નમસ્કાર મિત્રો, ધોરણ 3ની અંદર આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર ગુજરાતી વિષયનું ચાલો યાદ કરીએ જે આપવામાં આવેલ છે તેનું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। ચાલો યાદ કરીએ જેની અંદર આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની વિદ્યાર્થી મિત્રો આપણે સમજ મેળવીશું। અહીંયા તમને મિત્રો અલગ અલગ પ્રકારના જે ચિત્રો દોરેલા છે અને તેની સાથે મિત્રો શબ્દ પણ લખેલા છે। ચિત્રને મિત્રો યોગ્ય શબ્દ સાથે આપણે જોડવાના છે। તો ચાલો બાળ દોસ્તો આપણે જોડીએ। અહીંયા બીજું જે ખાનું છે તેની અંદર તમને શબ્દ જોડવાના કહેલા છે। પેલું કેળું, તો કેળાને આપણે કેળા સાથે જોડીશું, બરાબર। આવી રીતે પછી અહીંયા મકાઈ લખેલ છે તો મકાઈ, અહીંયા ચિત્ર મકાઈનું છે તો આપણે એને મકાઈને મકાઈની સાથે જોડીશું ચિત્ર સાથે। પપૈયા શબ્દને પપૈયા ચિત્ર સાથે જોડીશું। છત્રી ચિત્રને છત્રી શબ્દ સાથે મિત્રો જોડીશું। તેવી રીતે અહીંયા મિત્રો ગાજર શબ્દ છે અને આ ગાજર ચિત્ર છે તો આપણે ગાજર શબ્દને ગાજર ચિત્ર સાથે જોડીએ। રીંગણને રીંગણ ચિત્ર સાથે જોડીશું। વિમાન છે ચિત્ર અને વિમાન મિત્રો લખેલ છે શબ્દ એની સાથે જોડીશું। તેવી રીતે અહીંયા મિત્રો કાબર છે તો કાબરને કાબર ચિત્ર સાથે જોડીએ અને બકરીને બકરી ચિત્ર સાથે જોડીએ। તો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો તમારું ચિત્ર સાથે શબ્દોનું મિત્રો જે છે એ આપણે જોડકું જોડી લીધું। હવે અહીંયા શું કરવાનું છે તો મિત્રો જે આપણને અલગ અલગ પ્રકારના જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે વાક્યો લખવાના છે। જેમ કે જો વિમાન શબ્દ છે તો વિમાન આકાશમાં ઘરર કરતું ઉડે છે, તો એવી રીતે બીજા શબ્દ આપણે મિત્રો લખી શકીએ। જેમ કે બકરી ઘાસ ખાય છે, મને મકાઈ ભાવે છે, સસલું ગાજર ખાય છે, આજે રીંગણનું શાક ખાધું, ચોમાસામાં છત્રીની જરૂર પડે, પપૈયું કેસરી રંગનું હોય છે, આયનના કેળા બહુ ભાવે છે, કાબરે ઘરમાં માળો બનાવ્યો, દાદા લાકડી લઈને ચાલે છે। તો આવી રીતે આપણે શબ્દ ઉપરથી વાક્ય બનાવતા શીખ્યા। હવે મિત્રો મહાવરો એક છે, અહીંયા તમને ચિત્ર આપેલા છે એમાં ચિત્રને ઓળખી અને ખૂટતો અક્ષર મિત્રો લખી ચિત્રનું સાચું નામ લખવાનું છે। તમને અહીંયા એક કમળનું ચિત્ર આપેલું છે પરંતુ તમને 2 ખાના ખાલી રાખ્યા છે અને અળ લખ્યો છે, તો ખૂટતા અક્ષરો છે તો ક અને મ જોડીએ તો કમળ એવું શબ્દ બની જાય છે। તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આગબોટનું છે તો આપણે આ શબ્દ આગબોટ લખીશું આવી રીતે। અહીંયા નિસરણનું ચિત્ર છે તો નિસરણી આ રીતે લખીશું। અનાનસનું ચિત્ર છે તો અ પાછળ નાનસ લખીશું તો અનાનસ થઈ જશે। કાતરનું ચિત્ર છે, કા અને ર લખેલ છે ત જોડીશું તો કાતર થઈ ગયું। અહીંયા વરસાદનું ચિત્ર છે તો દ પાછળ છે અને વર્ષા જોડીશું તો વરસાદ થઈ જશે। તો ચિત્ર આધારિત આપણે શબ્દ મિત્રો જોડ્યા। હવે મહાવરો 2 છે, ચિત્ર જોઈ નામ લખવાના છે। અહીંયા તમને કેરીનું ચિત્ર આપ્યું છે તો આ કેરી, આ નારંગીનું ચિત્ર છે, બરાબર, તો આપણે નારંગી લખ્યું નામ। સફરજનનું અહીંયા ચિત્ર આપેલું છે તો સફરજન લખ્યું। પપૈયાનું ચિત્ર આપેલું છે તો અહીંયા પપૈયું લખ્યું। તેવી રીતે મિત્રો અહીંયા ચીકુનું ચિત્ર છે તો આપણે અહીંયા ચીકુ લખીશું। આ કેળાનું ચિત્ર છે તો કેળું લખીશું। આ દાડમનું ચિત્ર છે તો અહીંયા દાડમ લખીશું। તેવી રીતે અહીંયા તરબૂચનું ચિત્ર છે તો આ તરબૂચ લખીશું। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જે ચિત્ર છે એની સાથે શબ્દોની જોડ બનાવી। હવે મહાવરો 3 છે, ચિત્ર જોઈ નામ લખવાના છે। તમે જોશો અહીંયા ડૉક્ટરનું ચિત્ર છે તો આપણે અહીંયા ડૉક્ટર લખ્યું છે। આ પોલીસનું ચિત્ર છે તો પોલીસ, આ વકીલનું ચિત્ર છે તો શબ્દ વકીલ આપણે આ રીતે લખીશું। એવી રીતે શિક્ષકનું મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે તો આ શિક્ષક લખીશું આ રીતે। ટપાલીનું ચિત્ર છે તો ટપાલી, દરજીનું ચિત્ર છે તો દરજી લખીશું આ રીતે। ડ્રાઈવરનું ચિત્ર છે તો અહીંયા ડ્રાઈવર લખીશું, બરાબર। તો આ વિદ્યાર્થી મિત્રો ચિત્ર આધારિત શબ્દ બની ગયા। મહાવરો 4, ચિત્રનું અવલોકન કરો અને આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, ચિત્રની અંદર તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પડી છે અને મમ્મી છે રસોઈ બનાવે છે। તો ચિત્ર આધારિત આપણે વર્ણન કરીએ તો પેલું મમ્મીનું ચિત્ર દેખાય છે તો વાક્ય બનાવીએ, મમ્મી રસોઈ બનાવે છે। તપેલીનું ચિત્ર આધારે વાક્ય બનાવીએ તો તપેલીમાં શાક બનાવ્યું છે। કપ રકાબીનું ચિત્ર આધારે આપણે શબ્દ બનાવીએ તો કપ રકાબી રસોડામાં પડ્યા છે। થાળી શબ્દના આધારે વાક્ય બનાવીએ તો થાળીઓ કબાટમાં ગોઠવેલી છે। ને માટલું શબ્દમાં માટલામાં પાણી ભરેલું છે। તો આવી રીતે શબ્દ આધારિત વાક્ય બન્યા। મહાવરો 5, ચિત્રના આધારે મિત્રો વાક્ય લખવાના છે। તમે મિત્રો અહીંયા જોશો તો ચિત્ર છે એની અંદર એક ખેતરનું ચિત્ર તમને જોવા મળે છે, બરાબર। ખેડૂત છે, એક માળી ઉપર
છોકરો બેઠેલો છે, બરાબર. વાયરના થાંભલાઓ છે, ડુંગરો છે, છોકરાઓ રમી રહ્યા છે, એક કૂતરો છે અને એક સ્ત્રી છે ભારો લઈને જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખેતરનું વર્ણન કરીએ તો કે આ ખેતરનું ચિત્ર છે. ખેડૂત ખેતરમાં કામ કરે છે, બાળકો ખેતરમાં રમતો રમે છે, એક બાળક પક્ષીઓ ઉડાડે છે, ચિત્રમાં વીજળીનો થાંભલો છે, એક કૂતરો જોવા મળે છે, ખેતરે બળદ જોવા મળે છે, એક સ્ત્રી માથે ભારો લઈને જઈ રહી છે. એવી રીતે મહાવરો 6 ચિત્રને બંધબેસતા વાક્યો સાથે જોડો. મિત્રો અહીંયા ચિત્ર છે, તમે જોશો તો એક અંધ વ્યક્તિને 2 બાળકો છે એ દોરીને લઈ રહ્યા છે, રસ્તો ઓળંગી રહ્યા છે. તો આપણે એને અહીંયા ચિત્ર સાથે જોડીએ કે છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. બીજું ચિત્ર છે તેમાં મિત્રો એક અંધ વ્યક્તિને મિત્રો રસ્તો ઓળંગવો છે, તો અહીંયા 2 બાળકોની મદદ લે છે, બરાબર. તો મોહનભાઈ રસ્તો ઓળંગવો છે, અથવા ઘરડા વ્યક્તિ હશે, એવું નથી કે અંધ વ્યક્તિ, ઘરડા વ્યક્તિ પણ હોઈ શકે. અહીંયા મિત્રો આ જે વ્યક્તિઓ છે, બરાબર, એ ઘરડા વ્યક્તિને મિત્રો અહીંયા જે મોહનભાઈ છે એમને રસ્તો ઓળંગી લીધો છે, તો આ છોકરાઓનો શું કરે છે? આભાર માને છે. તો અહીંયા આપણે લખીએ કે મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે. અને આ છોકરાઓ દડે રમી રહ્યા છે, તો કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે. તો આવી રીતે આપણે મિત્રો ચિત્ર આધારિત વાક્યોને જોડ બનાવી. મહાવરો 7માં મિત્રો જોઈએ, ચિત્રના આધારે વાક્યો લખવાના છે. ચિત્ર તમે જોશો તો બગીચાનું છે, બરાબર. બગીચામાં લપસણી છે અને બાળકો લપસણી ખાઈ રહ્યા છે, હિંચકા હિંચી રહ્યા છે, બરાબર. ચાલો આપણે લખીએ તો કે ભાઈ આ એક બગીચાનું ચિત્ર છે. ચિત્રમાં બાળકો દેખાય છે, બગીચામાં લપસણી હિંચકા છે, બગીચામાં ઝાડ છે, સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે, બાળકો રમી રહ્યા છે, એક છોકરી હિંચકો ખાઈ રહી છે, એક બાળક લપસણી ખાઈ રહ્યો છે, બરાબર. તો આ રીતે વાત કરી આપણે મિત્રો ચિત્ર આધારિત વર્ણન કર્યું. હવે જોઈશું આગળ. અહીંયા મિત્રો એક ફકરો છે. આ ફકરા આધારિત આપણે શું કરવાનું છે? તો પ્રશ્નો આપેલા છે અને આપણે એના જવાબ આપવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે, આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે? તો આપેલો આપણે ફકરો જોઈએ તો અહીંયા બિલાડીની વાત કરી છે, બિલાડીની વાત છે. તેવી રીતે બીજો પ્રશ્ન છે એ આપણે જાતે લખવાનો છે. બચ્ચા કેમ દોડવા લાગ્યા? તો આપણે ઉપરના ફકરામાંથી જોઈને લખીએ તો કે ભાઈ બિલાડીના આવવાથી બચ્ચા દોડવા લાગ્યા, બરાબર. તો અહીંયા બિલાડી મ્યાઉ મ્યાઉ કરતાં ઘરમાં આવી, બચ્ચાએ તેનો અવાજ સાંભળીને તરફ દોડવા લાગ્યા, એટલે બિલાડી આવી એટલે દોડ્યા, તેવું આપણે લખી શકીએ, બરાબર. ત્રીજું છે, બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા? બરાબર. તો બિલાડીનું ધ્યાન તેમના પર તરફ ગયું ને બધા બચ્ચા બિલાડીને તરત વળગી ગયા, બરાબર. એટલે કે બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા, એવું લખી શકાય. 4, તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે એ પણ તમે લખી શકો છો. જેમ કે આપણા ફળિયામાં કૂતરો હોય, ગાય, ભેંસ, બળદ, ઘોડો વગેરે પ્રાણીઓ રહેતા હોય છે. 5મું છે, બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું? તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા તેથી બિલાડીનું ધ્યાન ગયું, બરાબર. પછી મહાવરો 1 છે, ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા મિત્રો લપસણી છે, બરાબર, અને લપસણી ઉપર છોકરાઓ લપસી રહ્યા છે. તો ચાલો આ ચિત્રના આધારે આપણે મિત્રો વર્ણન કરીએ પ્રશ્નોનું. તો પહેલું છે, આ ચિત્ર શાનું છે? તો કે ભાઈ બગીચાનું છે. આ ચિત્રમાં કેટલા બાળકો છે? તો તમે ચિત્રમાં જોઈને કહેશો કે 4 બાળકો છે. ત્રીજું, છોકરીઓ શું કરી રહી છે? તો છોકરીઓ લપસણી ખાઈ રહી છે. ચોથું, તમે કઈ કઈ રમતો રમો છો? તો પકડદાવ, સંતાકુકડી, આંબલી પીપળી રમીએ છીએ. 5, તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? તો ભાઈ મને સૌથી વધુ રમત આંબલી પીપળી ગમે છે, અથવા બીજી ગમતી હોય તો તે પણ લખી શકો છો. મહાવરો 2, વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે. મિત્રો અહીંયા વાર્તા આપેલી છે કે નદી કિનારે એક ઝાડ હતું, તેના પર ચકલી રહેતી હતી, નજીકમાં એક છોકરો રહેતો હતો, બંને દોસ્ત હતા, બંને સાથે રમતા હતા. નદીમાં એક મગર રહેતો હતો, મગરે કહ્યું હું તમારી સાથે રમું? બંને ના પાડી દીધી. મગર નારાજ થઈ ગયો. એક દિવસ મગરે છોકરાઓને પગ પકડી લીધો. ચકલી બોલી એને છોડી દો. મગર બોલ્યો મારી સાથે દોસ્તી કરશો? બંને મગરની વાત માની લીધી. પછી ત્રણેય દોસ્ત બની ગયા. તો એવાના આ ફકરા આધારિત આપણે પ્રશ્નો લખીએ. તો પહેલો કે આ વાર્તા કોની વાત છે? તો મગર, ચકલી અને છોકરાની વાત છે. બીજું, મગર નદીમાં કેમ રહેતો હતો? તો કે મગર પાણીમાં રહેવું ગમે છે એટલા માટે તેઓ નદીમાં રહેતો હતો. 3, મગરે હું તમારી સાથે રમું એવું કોને પૂછ્યું? તો મગરે
એવું ચકલી અને છોકરાઓને પૂછ્યું. 4. મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો? તો છોકરાએ મગર સાથે રમવાની ના પાડી દીધી એટલે. 5. ચકલી અને છોકરાઓ દોસ્ત કેવી રીતે બન્યા હશે? તો છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે તેથી. 6. પાણીમાં અને જમીન પર રહી શકે તેવા પ્રાણીઓના નામ. તો મગર છે, કાચબો, દેડકો, સાપ. બરાબર, આ રહી શકે. હવે આપણે જોઈશું મહાવરો 3. મિત્રો, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા ફકરો આપેલો છે, આપણે વાંચવાનો છે અને પછી અહીંયા પ્રશ્નો મિત્રો વિકલ્પ સ્વરૂપે છે, એની સામે સાચાની નિશાની કરવાની છે. પહેલું છે, ઊંટ લાંબો સમય સુધી પાણી વગર તો જીવી શકે છે. બીજું, સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતો હોય છે? તો રણનો પ્રવાસ. તો આપણે અહીંયા રણ સામે કરીશું. ત્રીજું, ઊંટને સૌથી વધુ પાણી પીવાવાળું પાણી કહેવામાં આવે છે કારણ કે, તો આપણે લખીશું તે એક સાથે વધારે પાણી પી શકે છે એટલા માટે. અને ચોથું, ઊંટ એકસાથે કેટલું પાણી પી શકે છે? તો 100 લીટર જેટલું પાણી પી શકે છે. જે આપણે શબ્દો મિત્રો છે, જે પ્રશ્નો છે એ અહીંયા આપેલા છે તમને આ ફકરામાં, એ તમારે ફકરો વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, ચાલો આગળ જોઈએ. અહીંયા મિત્રો એક તમને મહાવરો આપેલો છે, વાંચો અને લખો. તમારે આ જે શબ્દો છે એને વાંચવાના છે અને લખવાના છે. જેમ કે ગરમ, તો આપણે અહીંયા ગરમ લખ્યું. ગીતા, એવી રીતે મગર લખવાનું છે. અહીંયા છીણી, ગાજર, કિનારી, વાનર, બાજરી, મેદાન, સવારે, ટેબલ, હથોડી, ટપાલી, કોતર, ચૈતર, ઢોલક, અનાળી અને ઢોકળા. એવી રીતે બંગડી, બરાબર, બંગડી અને ભૌમિક. તો આવી રીતે લખવાના હશે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સ્વાધ્યાયન પોથી જે ચાલો યાદ કરીએ ગુજરાતી વિષયનું, તેનું સંપૂર્ણ સોલ્યુશન, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અમે આશા રાખીએ છીએ તમને વિડીયો ગમ્યો જ હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.